સાધકની છે અને જ્યારે અર્જુને પરમાત્માની સામે પોતાનો વિચાર રજૂ કર્યો છે, હું યુદ્ધ નહીં કરું પ્રભુ, અને અર્જુને એકાદ ધક્કો તો ભગવાનને મારી દીધો કે પ્રભુ તમે આ કુળને મારવાના કાર્યમાં તમે મને જોડો છો. અને અર્જુને વળી પાછું ભગવાનને એમ કીધું, પ્રભુ આ બધાય નથી સમજતા, તમે હું તો બે સમજીએ ને આ બધું. કહેવાનું તાત્પર્ય એ છે સાધક, હજી અર્જુન ઘણા શિષ્ય શરૂમાં નવો ચેલો બને ને તો એને એમ થાય કે ગુરુ જેટલું જ્ઞાન તો મને છે. આ શરૂઆત હોય એની પ્રારંભની કક્ષામાં એને એમ થાય હું મારા ગુરુ સમકક્ષ. એટલે અર્જુને કીધું તમે હું બે તો સમજીએ ને આ બધું, આ બધા નથી સમજતા. 6.5 અબજ ભેરા થયા. પણ શરૂઆત અને પ્રારંભમાં આવું હોય છે, દરેક સાધકના જીવનની અંદર આવું હોય છે. આવા જ્યારે અર્જુનના શબ્દ સાંભળ્યા ને એટલે મધુસૂદનનો મતલબ છે મદનો વિનાશ કરનારા પરમાત્મા. વાસુદેવ અર્જુનને કહે છે કે અર્જુન, આ વિષમ સ્થળે તને આવું અજ્ઞાન શા માટે ઉત્પન્ન થયું? અને મેં કાલ પણ વાત કરી હતી કે અર્જુનને રણ મેદાનમાં આવ્યા પછી જ ખબર પડી કે જેની હારે મારે લડવાનું છે, મારો પરિવાર છે, પેલા ખબર નહોતી. હતી કાકાના દીકરા છે, એમાં જેટલા સામે આવવાના એ હગાવાલા છે, આ બધી ખબર હતી. એટલે વાસુદેવે કીધું તમે આ યુદ્ધનો મોરચો તૈયાર થઈ ગયો ને આ વિષમ સ્થળે તને આવો ખેદ થાય, યોગ્ય નહીં. અને વિષમ સ્થળનો મતલબ પણ એક એવો છે કે એના જેવું જગતમાં બીજું કોઈ સ્થળ નથી અન્ય જગ્યાએ, આખી સૃષ્ટિમાં. કે જેને લક્ષ્ય પારલૌકિક છે એવા નિર્વિવાદ સ્થળ ઉપર તને આ અજ્ઞાન થવું એ બરાબર નહીં. તો ઘણી વખત આપણે એમ થાય કે અર્જુનને અજ્ઞાન શા માટે કીધું? અને અર્જુન તો સનાતન ધર્મની રક્ષા કરવા માટે ઉભો હતો. કટિબદ્ધ હતો, સનાતન ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર મરવાની એની તૈયારી હતી અર્જુનની. તો આ હું અજ્ઞાન છે વાસુદેવે કીધું એટલે. પણ વાસુદેવના શબ્દમાં જો કહીએ તો હા એ અજ્ઞાન છે. કારણ કે આજ સુધીમાં જેટલા સમર્થ પુરુષો થયા છે, જેની જગતની અંદર કાંઈક નામ બન્યા છે, જો કુળનું રક્ષણ કરવું, પરિવાર માટે મરી ફીટવું, પરિવાર માટે જિંદગી વ્યર્થ કરી નાખવી, પરિવાર માટે જ કમાવું અને જે સુધી કમાઈને મરી જવું, જો આ સનાતન સત્ય રીત હોત તો આજ મહાપુરુષોએ પરિવાર નો છોડ્યો હોત. બાપુ આ રીત જો સાચી હોત તો જગતના સનાતન સાધુ પુરુષો આ જગતમાં જેના કંઈક નામ છે એની પોતાનો પરિવારને છોડ્યો ન હોત. આ વાત જો સત્ય હોત તો
અને પરિવાર માટે જેની જિંદગી ખતમ થઈ જાય યા તો આખી જિંદગી એમાં જ રચ્યો પચ્યો આ સંસારના સુખ મેળવવા અને આપવા માટે પરિવારને માટે જેનીએ પોતાનું જીવન પૂરું કર્યું આજ સુધીમાં એની ક્યાંય કીર્તિ નથી, એનું કઈ નામે નથી. કારણ કે પરિવાર માટે જો મરી ફીટવું અજ્ઞાન ન હોત તો આ જગતમાં મહાપુરુષો એ માર્ગે આયલા હોત. અને કુળ ધર્મ જ સત્ય હોત તો એ સ્વર્ગ અને કલ્યાણ માર્ગનું સોપાન અવશ્ય બની જાત. અને એ કીર્તિદાતા પણ નથી. એના નામ ક્યાંય અમર રહ્યા નથી. કુળ ધર્મ ને કુળની રીત ને કુળના રિવાજ ને કુળની મર્યાદાને જો સનાતન સમજીને જીવનારા માણસો આ વસ્તુ સનાતન હોત તો એના જગતમાં ઇતિહાસમાં નામ હોત. મીરાબાઈએ ઈશ્વરના ભજન માટે થઈ અને કુળની મર્યાદાને છોડી. મીરાબાઈએ પરમાત્માના ભજન માટે થઈ અને કીર્તન જ્યારે કરે પરમાત્મામાં એ લીન બની જાય. કીર્તન કરતી કરતી એને ઈ ભાન ન રહે કે હું રાજઘરાનાની વહુવારું છું, મારાથી આમ નચાય નહીં, મારે માથેથી ઉતરી જાય એ તો મર્યાદાનું ભંગ થાય. કારણ કે તો લાજ અને મર્યાદા અંતર પડદાની વચ્ચે રહેનારા આવી મર્યાદા એના પરિવારની રાજઘરાનું દરબારી રીતિ. પણ જ્યારે જ્યારે પ્રભુની ભક્તિમાં લીન બને તો આ બધું ભૂલી જાય મીરાબાઈ. માથેથી હાડીનો છેડો પાલવ ઉતરી જાય. ત્યારે આ જગતનો સમાજ ને બધાય કહેતા હતા, માણસો એમ કહેતા હતા કે મગજમાં ફેર પડી ગયો મીરાના. લોગ કહે મીરા ભાઈ બાવરી ગાંડી બની ગઈ. એમ બાવરી નો મતલબ ગાંડી. અને હાહુ કહેતી હતી કે અમારા કુળનું આ તો નામોશી કરાવવા વાળી છે, મર્યાદાને તોડનારી છે. સાસુ એમ કહેતી હતી. લોગ કહે मीरा भाई बावरी, सास कहे कुलनासी रे. लोग कहे मीरा भाई बावरी, सास कहे कुलनासी रे. ખરેખર આજે રૂઢિઓને અમુક માણસ
સનાતન સમજી બેઠા છે. મારે કેવું એ છે કે મીરાબાઈએ આ કુળની મર્યાદા છોડી એની હાહુએ હાસવી હતી મર્યાદાને. તો મારે બધાને ઈ પૂછવું કે મીરાનું નામ બધાને આવડે ને હાહુનું નામ કેટલાને આવડે? ઓળખો છો કોઈ? નહીંતર એની મર્યાદા નથી મૂકી. એ છતાંય કેટલાને એની સાસુનું નામ આવડે છે જરાક મારે પૂછવું. આવી સ્થિતિ અર્જુનની છે. કુળ ધર્મને સનાતન માનીને બેઠો છે. આપણે ઘણું આવું પકડીને બેઠા, અમારો ઢૈડો ને અમારે આમ જ કરાય ને. એલા એવું કાંઈ આમાં જગતમાં હોય નહીં. સાચી વાતને પામી જા. સત્ય સનાતન જગતમાં જો કાંઈ વસ્તુ તો આત્મા છે, અને આત્માની ઓળખ માટેના તારો જે માર્ગ છે ને એ સનાતન ધર્મ છે, એ સનાતનનો માર્ગ છે. એનાથી બીજું કાંઈ નહીં. બાકી બધી રૂઢી છે. જે કાંઈ કરીએ એ રૂઢી. સનાતન માત્ર આત્મા છે. એ આત્માની ઓળખ માટેનું તારું પગલું કયું, તારે સાધનાનો ક્રમ કયો, તારો ભક્તિનો માર્ગ કયો, જેમાં તને આત્માની અનુભૂતિ થાય, આત્માની સંગતિ થાય, આત્માની ઓળખ થાય, એની તરફનો તારો જો રસ્તો હોય તો તું સનાતનના માર્ગે છે. બાકી ગમે એ રૂઢીના કેડે તું ચડ્યો. અને આવી રૂઢીઓ વર્ષોથી હાલતી આવી, કોઈનું કલ્યાણ થયું નથી, થવાનું નહીં. આ રૂઢીઓ તો ફરતી જાય, ઘણી વખત બદલતી જાય. આ સનાતન નથી. ખેર કીર્તિદાતા પણ નથી. અને શ્રેષ્ઠ પુરુષો જેટલા જેટલા થયા ને એટલે એની આનું આચરણ કોઈ દી કર્યું નથી. જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા, સંસાર છોડીને પરમાત્માને પામવા માટે સંન્યાસના માર્ગ લઈ લીધા, કઈ માર્ગ લઈ લીધા. એ પરિવારની રૂઢી લઈને ભેરા ગયા. કોઈ પણ પરિવાર છોડીને ક્ષત્રિયમાંથી, કોઈ પણ વર્ણમાંથી સાધુ બની જાય, પછી એની રૂઢીઓના મુક્તો જાય, લેતો ન જાય ક્યાંય. કારણ કે આમે સનાતન નથી રૂઢી એકે. નકર તો સાધુ બન્યા પછી ક્યાંક પાવરિયા આગળ બેઠો હોય ને પાછો, અમારા નૈવેદ થાય, ફલાણું થાય, ફલું બધું. પણ મહાપુરુષો આ છોડીને નીકળ્યા છે બધું. એને ખબર પડી કે આ કઈ સનાતન નથી, સનાતન છે પરમાત્મા, આત્મા. એટલે ભૂલમાં પણ મહાપુરુષો એનું આચરણ નથી કર્યું. આ રૂઢિઓનું આચરણ ક્યારેય નથી કર્યું. કારણ કે એ અજ્ઞાન છે. અહીં વાસુદેવે અર્જુનને એમ કીધું કે અર્જુન, આવા વિષમ સ્થળે તને આવું અજ્ઞાન ઉપજ્યું, તું નપુસક ન થા. આમ એક ટોણો માર્યો. તો આપણે ઈ થાય. અને ગીતા વાંચતા હોય ને તો જીવન આ જ્યાં જ્યાં આ કથાની અંદર તમને એક એક પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. વાસુદેવના એક એક શબ્દ ઉપર પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. એને જાણવાની એક પિપાસા જાગવી જોઈએ. આમ પાઠ કરીએ કલ્યાણ નથી, પાઠ કરીએ જઈએ, પણ ગીતાને સમજો, એક એક શબ્દને સમજો. એ ગીતા જીવનમાં ઉતરી જાય તો
વાત અર્જુન તું નપુંસક ન બન એમ વાસુદેવ જ્યારે બોલ્યા ત્યારે આપણે એમ થાય કે અર્જુન નપુંસક હતો. તમે પુરુષ છો, પુરુષહીન છો, નપુંસક છો. અને પૌરુષીલ મતલબ આ જગતમાં બધાય પોતપોતાની સમજણ પ્રમાણે પુરુષાર્થ કરે છે. આ જગતમાં બધાય પોતાની સમજણ પ્રમાણે. કોઈ ખેડૂત રાત દિવસ પરસેવો પાડીને પુરુષાર્થ કરે ને, ખેતી કરે. કોઈ વેપારમાં પુરુષાર્થ કરે. સવારે 4 વાગ્યાની દુકાન ખોલે, સાંજે 9 વાગે 10 વાગ્યા સુધી દુકાન ખોલીને બેઠે, એમાં પુરુષાર્થ કરે. પણ જિંદગી ભર આવો પુરુષાર્થ કરીને કોઈ કઈ ભેરું લઈ ગયું, ખાલી હાથ જવાનું. એટલે જ આ પુરુષાર્થ નથી. સાચો પુરુષાર્થ કયો છે? સાચો પુરુષાર્થ છે આત્મદર્શન. આ વાત ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને કરેલી છે કે જે માણસ હૃદય આત્માને જ્યાં સુધી નથી ઓળખતો એ પુરુષ હોવા છતાં નપુંસક છે. નપુંસક છે. કારણ કે આત્મા છે ને એ જ પરમ પુરુષ છે. સ્વયં પ્રકાશ છે. ઉત્તમ આનંદ યુક્ત અવ્યક્ત છે. અને એને પામવાનો પ્રયાસ છે એ જ સાચો પુરુષાર્થ છે. એને પામવાનો પ્રયાસ છે. પછી તમારો એ પ્રયાસ ભજનના માર્ગ હોય, યોગનો માર્ગ હોય, સાધનાનો માર્ગ હોય, પણ આત્માને પામવા માટેનો જો પ્રયાસ છે તો એ પુરુષાર્થ છે. બાકી જગતમાં પુરુષાર્થ નથી. પુરુષાર્થ નો મતલબ જો તમને કહી દઉં તો સાચું કર્મ. આપણે તો વાડીએ પાણી વારતો હોય ને હું કરો તો એમ કે કર્મ તો કરવું પડે ને, તું પાવડો આ કઈ કર્મ છે. અને કર્મ તો માણસ ને ભેરા જાય. તારું ભેરા આવે પાવડો? માણસ જે કામ કરતો હોય ને કર્મ બતાવે. વાસુદેવે કહ્યું, અર્જુન તું નપુંસકતાને પ્રાપ્ત ન કર. તારી હૃદયની આ ક્ષુદ્ર જે નિર્બળતા છે, આ નિર્બળતાનું તું ત્યાગ કરી દે. આ તારી નબળાઈ છે. અને સાચી વાત એ છે અર્જુન, તું યુદ્ધમાં તે ઉભો થઈ જા. આસક્તિનો ત્યાગ કર. હૃદયની દુર્બળતા માત્ર છે આસક્તિ. આમ વાસુદેવે કીધું ને. એટલે અર્જુને એક ત્રીજો પ્રશ્ન કર્યો છે. થોડી મિનિટો માટે ગીતા જ્ઞાનની ચર્ચા કરી અને આપણે માનસમાં નાહવું છે. માનસ સરોવરમાં સ્નાન કરવું છે. માનસની કથા કરીએ. આ વખતે બે કથા આલે છે. થોડી વાત માટે ગીતા ચર્ચા અને પછી માનસ કથા કરીએ છીએ.
અર્જુને વાસુદેવને એક વાત કરી કે પ્રભુ તમે યુદ્ધ કરવાની વાત કરો છો, પણ સામે યુદ્ધમાં પિતામહ અને ગુરુ દ્રોણ છે, બે મારા પૂજનીય છે, એની સામે મારે યુદ્ધ કરવું કેમ? પણ દ્વૈત ઈ જ દ્રોણ જ્યાં સુધી ઈ વિચારધારા છે કે પ્રભુ અલગ છે ને આપણે અલગ છે, આ વિચારધારા છે ને એ દ્વૈતની વિચારધારા છે, નોખી નોખી. આજ દ્રોણાચાર્યનું ગુરુત્વ છે, ભ્રમ છે. આજ દ્રોણાચાર્યનું ગુરુત્વ છે, ભ્રમ છે, અને ભ્રમ છે એ ભીષ્મ છે. અને જ્યાં સુધી બ્રહ્મ છે ત્યાં સુધી બાળકો, પરિવાર, સગા સંબંધી બધાય આપણા લાગે ભ્રમ હોય ત્યાં સુધી. અને બધું પોતાનું લાગવું ની ભ્રમનું માધ્યમ છે. અને આત્મા આને પૂજ્ય માની અને આની સાથે રહે અને સમજે કે આ પિતા છે, દાદા છે, કુળગુરુ છે વગેરે. પણ જ્યાં સુધી સાધના અધૂરી છે ને ત્યાં સુધી આ બધું સાધનાની પૂર્તિ થઈ જાય એટલે તો પછી ન ગુરુ ન ચેલા, રહે પુરુષ અકેલા. ન બંધુ ન મિત્ર ન ગુરુ ન શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ. સાધનાની પૂર્તિ પછી આ બધું છૂટી જાય, પછી કોઈ નહીં, નહીં ગુરુ નહીં શિષ્ય. આ ચિત્ત છે પરમ આનંદમાં લીન બની જાય. પછી તો જ્ઞાનદાતા પણ ગુરુ પણ નથી અને ગ્રહણ કરતા શિષ્ય પણ ન રહે. આ પરમની સ્થિતિ છે. રામભાઈ ભુવા હતા, પોતાનો અમૂલ્ય સમય ફાળવીને હમણાં હતા તો શિવ પૂજામાં હોય એટલે આ કથાના સમયમાં હાજરી ઓછી આપી શકે, પણ માંડા હતા પધાર્યા છે. માંડા હતા, એક મિનિટ. તો આપણે હતા પર મઠથી ભુવાતાનું સ્વાગત કરીએ, સમસ્ત ધામ વતી ભુવાતાનું સ્વાગત કરીએ. અને દર વર્ષે ભુવાતા પોતાનો અમૂલ્ય સમય ફાળવીને પધારે છે, એ જ આપણા ઉપર બધા પર કૃપા કહેવાય. તો બોલો મમાય માત કી જય. મહામાય ચરણે
શેલણ શ્રી ફળથી ઉતરે છે જ્યારે ચિત્ત થોડી 2 મિનિટ માટે ગીતાની અંતરાલમાં ચર્ચા કરીને માનસમાં જઈએ. ખેર જ્યારે ચિત્ત પરમ આનંદમાં લીન બની જાય, ચિદાનંદ સ્વરૂપ બની જાય બાપુ, એ પછી ત્યાં સુધી જ ગુરુ છે બાપુ. ગુરુની જરૂર એ ત્યાં સુધી. ગુરુની જરૂર ક્યાં સુધી છે બાપ? ગુરુ છે વચેટિયાની ભૂમિકા છે. ગુરુ તો એક દલાલની ભૂમિકા છે. ગુરુ તમારો સંબંધ જોડવા વાળો વચેટિયો છે, અને એની ભૂમિકા ક્યાં સુધી? ચિત્ત આનંદમાં લીન બની જાય ત્યાં સુધી જ્ઞાનદાતા ગુરુની જરૂર છે. પછી એ જયારે લીન બની જાય પછી ન શિષ્ય રે ન ગુરુ રે. અને આ સ્થિતિ છે ને પરમની સ્થિતિ છે. ગુરુ ન રે, ચેલો ન રે, આ પરમની સ્થિતિ છે. કારણ કે ગુરુત્વ પ્રાપ્ત કરી લે પછી સ્વયં ગુરુત્વ બની જાય. સંત और पारस में बड़ो अंतरो जान, पारस लोहे को कंचन करे, संत करे आप समान. एना लेवल व्यक्तित्व सरखું. वासुदेव अर्जुन ने कही, अर्जुन તું મારામાં નિવાસ કરી લઈશ. પછી જેવો કૃષ્ણ એવો અર્જુન, જેવા ગુરુ એવા શિષ્ય, આત્મા એ પરમાત્મા સમ બની જાય. મહાપુરુષ જેવા થઈ જાય. અને આવી સ્થિતિમાં હું એમ કહું છું, ગુરુનો પણ વિલય થઈ જાય. ગુરુની જરૂર મટી જાય. પછી ગુરુત્વ છે હૃદયની અંદર પ્રવાહિત બની જાય.
આજકાલ તો ગુરુ ચેલાય નથી મૂકતા, છેટો નો જવા દે. ગુરુની જરૂર ન્યા સુધી છે જ્યાં સુધી તારી લડાઈ છે ત્યાં સુધી. લડાઈ પૂરી થઈ ગઈ એટલે ગુરુની જરૂર નથી. ગુરુના જ્ઞાનની જરૂર ન્યા સુધી છે જ્યાં સુધી આ પરમ તત્વની ઓળખાણ ન થાય, ન પૂગે ત્યાં સુધી જ્ઞાનની જરૂર. અહીં પહોંચવા માટે તમારી વાહનની જરૂર છે. પછી કથામાં ફેરું વાહન જોઈએ એને અહીં મૂકી દેવાનું થાય. ગુરુ પરમાત્મા સુધી પહોંચવા માટેનું એક સાધક છે, સાધન છે. ગુરુનું જ્ઞાન જ્યાં સુધી સાધક આ ષડ રૂપીને ન જીતી શકે ત્યાં સુધી એનું જ્ઞાન ઢાલ છે. ત્યાં સુધી જ્ઞાનને આડું દેવામાં આવે લડાઈમાં. સુરાને ગુરુ પૂરા મળ્યા, આવ્યા લડાયુની માય જો. સુરાને ગુરુ પૂરા મળ્યા, આવ્યા લડાયુની માય જો. સુરાને ગુરુ પૂરા મળ્યા, આવ્યા લડાયુની માય. જ્ઞાન હુંદા ઘોડા ફેંકા, અંગ આડા દેવાય. જ્યાં સુધી લડવાની છે ને ત્યાં સુધી સદગુરુનું જ્ઞાન ઢાલ બનીને ભેરું રાખવાનું છે. પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, ચિત્ત ચિદાનંદમાં સ્થિર થઈ જાય. મારું કહેવાનું તાત્પર્ય છે જીતી લીધા પછી તલવાર ફેરવે ન રખાય. જીત થઈ ગઈ પછી પૂરું થયું, હથિયાર મૂકી દેવાની વાત છે. પછી તમે ફેરવે રાખો. ત્યાં સુધી આ જરૂર છે. અને લડાઈમાં
સદગુરુની એ ભૂમિકા છે, સાધકને છૂટો મૂકો. અને આ વાડામાંથી નીકળવા જ નથી દેતા. વાડામાંથી નહીં નીકળે તો આ યુદ્ધ કયા કરશે? અને વાડામાં બાંધી રાખશો તો આ યુદ્ધ ક્યારે કરશે? એને યુદ્ધના મરચામાં જવા દો, બોર્ડર ઉપર જવા દો લડવા માટે. એની લડત વિષયો હારે છે અને એની સામે ઉભા છે ત્યાં લડી શકશે. લડવા દો. ખેર, મારે આજની કથાને યા તો ગીતા ચર્ચાને અહીં મારે વિરામ આપવો છે. ક્યાં? કે સદગુરુના જ્ઞાનની ઢાલ બનાવીને લડાઈ, જ્યારે લડાઈ જીત મળી જાય, જીત મળી જાય પછી આ હથિયારોની જરૂર નથી. એમ પરમાત્માને પામ્યા પછી ત્યાં શિષ્ય મટી જાય, ગુરુ મટી જાય, બધી ભૂમિકા પૂરી થઈ જાય. ગુરુનો શબ્દ રોમ રોમમાં ગુરુત્વ, પોતે ગુરુત્વ પામી જાય. આ સ્થિતિ થઈ જાય પરમાત્માની. પણ અર્જુનને અહીં બીક ઈ છે કે ગુરુને મારે ઢાલ કેમ બનાવવી. અર્જુનનો ડર આ છે. પણ ખેર, થોડી થોડી ચર્ચા આપણે જ્ઞાન ચર્ચા ગીતા પર રોજ કરશું. આજ ગીતા ચર્ચાને અહીં વિરામ આપી માનસના માનસરોવરમાં એક ડૂબકી મારીએ આપણે. આ ગંગા ગીતાની જ્ઞાન ગંગા હતી અને હવે માનસરોવર, માનસ રૂપી માનસરોવરમાં એક ડૂબકી મારીએ. રામચરિત માનસ ઉપર થોડી ચર્ચા કરીએ. એની પૂર્વે ચંદ મિનિટો માટે પરમાત્માનું નામ સ્મરણ કરીએ. સીતારામ રામ રામ.